કેમ છો ફ્રેન્ડ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં હથોડા સાથે આપણું એકદમ હૃદયપૂર્વક બાય હાર્ટ સ્વાગત છે. ડન ફ્રેન્ડ્સ, આઈ હોપ બધા લોકો મજામાં જ હશો. યાર મજામાં જ રહેવાનું, બરાબર? બીજું કોઈ ટેન્શન લેવાનું નહીં. હા, થોડું ઘણું એક્ઝામનું ટેન્શન લઈ લેવાનું, બાકી બીજા ફાલતુ ટેન્શનમાં પડવાનું નહીં, બરાબર? તો આપણે ચાલતું હતું પેપર 2 આપણે ચાલતું હતું ને પેપર 2માં શોર્ટ નોટ આપણે લાસ્ટ વિડીયોમાં પૂરી કરી દીધી હતી. એની પછી આપણે સેક્શન ઈ બાકી છે. પેપર એનો જે સેક્શન ઈ છે એ મેં બાકી રહેવા દીધેલો કે આપણે છેલ્લે કરીશું એકી સાથે બધું. તો આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન એ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, બરાબર, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સેક્શન ઈ. તો સેક્શન ઈ આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન ઈમાં પહેલું આવશે એસે. એસે હોયા વૈસે બતાતા હે એસે. એસે એટલે નિબંધ. તમને બોર્ડની એક્ઝામમાં ટોટલ 3 નિબંધ પૂછાશે અને 3 નિબંધમાંથી તમારે કોઈ એક લખવાનો છે, બરાબર છે? તમે કહેશો સર નિબંધ આઈએમપી આપો, તો હું તમને કહીશ કે નિબંધમાં કોઈ દિવસ આઈએમપી ના હોય. તમે ગમે તેટલા નિબંધ મોડે કરો, ચાહે તો 50 નિબંધ મોડે કરો, 50 નિબંધ ગોખી તો શકાય જ નહીં. ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહેવાય ને. નિબંધ થોડી ગોખાય. નાની એમથી થોડી શોર્ટ નોટ હોય એ વસ્તુને સમજ્યા કે તમે ગોખી શકો, પણ નિબંધ તો ના ગોખી શકાય. ને ચલો ગોખી પણ નાખ્યો તમે, કોઈ ચમત્કાર કરીને, બહુ જ મહેનત કરીને નિબંધ ગોખી પણ નાખ્યો, તો શું ગેરંટી કે જે નિબંધ તમે ગોખ્યા છે એમાંથી જ બોર્ડમાં આવશે? તમે 20 નિબંધ ગોખીને ગયા, બોર્ડમાં કે અલગ જ નિબંધ આવી ગયો. એની કરતાં બેટર એવું છે કે અમુક નિબંધો છે ને, છેલ્લા 5 વર્ષની બોર્ડના પેપરો તમારે જોવાના, પેટર્ન સમજવાની કે કયા કયા નિબંધ તમારે આવી શકે છે. એક તો એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે. બીજું છે અ વિઝિટ ટુ અ ઝૂ, કાં તો કોઈક એવી સ્થળે પ્રવાસ તમે ગયા હોય કે મુલાકાત લીધી હોય તો એ પ્રકારનો નિબંધ આવી શકે. માય બેસ્ટ ફ્રેન્ડ આવી શકે, માય બેસ્ટ ટીચર આવી શકે, આ એક આવી શકે. માય ફેવરેટ નેશનલ હીરો. હીરો એટલે બોલિવૂડ કે હોલિવૂડનો હીરો નહીં. સલમાન ખાન, શાહરુખ ખાન, ઋતિક રોશનની વાત નથી કરતા. નેશનલ હીરો મતલબ કે રાષ્ટ્રીય તમારો કોઈ હીરો હોય. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, આની વિશે પણ કદાચ તમે લખી શકો. તો આ રીતે પેટર્ન જુઓ, બરાબર. પછી કોઈ કલ્પનાવાળો નિબંધ આવી શકે કે ઇફ આઈ વેર અ સરપંચ ઓફ અ વિલેજ, જો હું ગામનો સરપંચ હોત તો હું શું કરતે. ઓકે, તો આવા તમારે નિબંધ પૂછાઈ શકે છે. તો ગોખવાના કશું નથી. બધા નિબંધ તમારે 3-3, 4-4 વાર એકવાર વાંચીને જવાના છે. ગોખવાની ટ્રાય નથી કરવાનો. નિબંધો તમારે 3-3, 4-4 વાર વાંચીને જવાના છે કે જેથી કોઈ પણ નિબંધ પૂછાય તો તમને એટલીસ્ટ આઈડિયા હોય કે એમાં લખવાનું શું આવે. ને જે નિબંધ તમે મોડે કરો છો એને લખવાની પ્રેક્ટિસ કરો. મોડે કરીને કોઈ વસ્તુ લખો છો ને, તે વસ્તુ તમારે ડબલ સ્પીડથી તમારા માઇન્ડમાં શું થઈ જશે? યાદ રહી જશે. ઓકે, તો નિબંધમાં તમારે આ રીતે તૈયારી કરવાની છે. સેકન્ડ પેપર જે તમારું છે એમાં એસેની જો વાત કરીએ તો કયા કયા નિબંધ છે એ જોઈએ આપણે. તો પહેલો નિબંધ છે તમારો સેવ ધ એન્વાયરમેન્ટ. સેવ એટલે બચાવ, સેવ એટલે આલુ સેવ, રતલામી સેવ, એ સેવની વાત નથી કરી. સેવનો મતલબ શું થાય? બચાવ. સેવ ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પર્યાવરણને ભાઈ બચાવો. તો આ નિબંધ તમારે જો એક્ઝામમાં લખવાનો આવે તો એમાં કયા કયા ટોપિક આવી શકે એ તમારે જોવાના છે. ચલો, ટુડે, આજે, અવર એન્વાયરમેન્ટ એટલે કે ભાઈ આજના સમયમાં અવર એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ, ઇઝ ઇન ડેન્જર. ડેન્જર એટલે કેવું છે? તો કે ભાઈ ખતરામાં છે. આજના સમયમાં આપણું પર્યાવરણ ઇન ડેન્જર એટલે કે ખતરામાં છે. બીકોઝ ઓફનો મતલબ શું થાય? તો કે ના કારણે. જો બીકોઝ હોય ને તો બીકોઝનો મતલબ થાય કારણ કે. બીકોઝનો મતલબ શું થાય? કારણ કે. બીકોઝ ઓફ હોય ને તો બીકોઝ ઓફનો મતલબ થાય ના કારણે અથવા ને કારણે. તો ટુડે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર. આજના સમયમાં આપણું પર્યાવરણ ખતરામાં છે. બીકોઝ ઓફ, ના કારણે, પોલ્યુશન. પોલ્યુશનનો મતલબ શું થાય? પ્રદૂષણ, બરાબર. તો આજના સમયમાં આપણું પર્યાવરણ ખતરામાં શાના કારણે છે? પ્રદૂષણના કારણે. ધેર ઇઝ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. આજના સમયમાં આપણે કયા કયા પ્રકારના પ્રદૂષણ તમને જોવા મળે છે? 3 મોટા પ્રકારના પ્રદૂષણ છે. એર, હવાનું પ્રદૂષણ. વોટર એટલે જળ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ. અને ત્રીજું કયું છે? તો કે ભાઈ નોઇઝ પોલ્યુશન, બરાબર. એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય, કોઝ એટલે કારણે, ના કારણે.
એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય, હવાનું પ્રદૂષણ થાય છે બાય સ્મોક એટલે ધુમાડો, ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરી. વ્હીકલ્સ એટલે વાહનો અને ફેક્ટરીમાંથી જે સ્મોક, જે ધુમાડો નીકળે, તો તેને કારણે તમારું કયું પ્રદૂષણ થાય છે? હવાનું પ્રદૂષણ. વોટર પોલ્યુશન ઇઝ કોઝડ, પાણીનું પ્રદૂષણ ઇઝ કોઝડ એટલે થાય છે વેન ફેક્ટરીઝ ડમ્પ ધેર કેમિકલ વેસ્ટ. આ વાક્ય અહીંથી હતું પણ નીચે આવી ગયું. જ્યારે ફેક્ટરીઓ શું કરે? ડમ્પ એટલે બધું જમીનમાં દાટે, ડમ્પ એટલે જમીનમાં નાખે, પાણીમાં નાખે. વેન ફેક્ટરીઝ ડમ્પ ધેર કેમિકલ વેસ્ટ, કેમિકલ વેસ્ટ એટલે તમને કેમિકલનો કચરો ઇન વોટર, શેમાં નાખે? તો કે ભાઈ પાણીમાં નાખે. તો એનાથી શું થશે? જળ પ્રદૂષણ, મતલબ કે પાણીનું પ્રદૂષણ. પીપલ બાથે, આ બાથે વંચાય છે પણ બોલાય છે શું? બાથ. બાથ એટલે નાવું થાય. પીપલ બાથ કેટલ, તો કેટલનો મતલબ થાય ઢોર. નહીં હોતા અમુક લોકોના ઢોર ઢાખર, ઘેટા, બકરા, ગાય, ભેંસો. તો પીપલ બાથ કેટલ એન્ડ વોથ ક્લોઝ ઇન વોટર. પાણીમાં આ લોકો શું કરે? તેમના ઢોર ઢાખરને નવડાવે, જાતે પણ નહીં, અને તેમના કપડાં પણ શું કરે? પાણીમાં ધોવે. ને પછી કહે છે કે નદીઓ અમારી માતા છે, નદીઓ આપણી માં છે. તો ભાઈ માને ગંદી કરાય? હા, તમે જો વારાણસી જો ગંગા નદી છે, એમાં ઘણા લોકો ડૂબકી લગાવે પાણીમાં. પાણીમાં ડૂબકી લગાવે નહીં ને પછી એ જ પાણીને પીવે, હર હર ગંગે, હર હર નર્મદે. તો આ આપણું છે ભાઈ. જો આવી રીત છે યાર. એક બાજુ તમે પાણીને માતા માનો છો, નદીઓને માતા માનો છો, અને બીજી બાજુ એ જ નદીઓને તમે પોલ્યુટ કરો છો, મતલબ ગંદી કરો છો. હાઉ ઇઝ પોસિબલ યાર? કેમનું થાય? ચલો છોડો, લોકો સમજે તો સારું છે. નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ, અવાજનું પ્રદૂષણ થાય છે બાય લાઉડ સ્પીકર્સ, માઇક્રોફોન્સ, બરાબર. લાઉડ વોલ્યુમ ઓફ ટીવી સેટ, ટીવી સેટનો મોટો અવાજ, એન્ડ સ્ટીરિયો, હોન્કિંગ ઓફ વ્હીકલ. હોન્કિંગ એટલે પેલા હોર્ન માર કરે ને, અમુક વગર કામના હોર્ન મારે, ગાડીઓના જે મોટા મોટા હોર્ન મારે, ઇટીસી એટલે વગેરે વગેરે. તો આનાથી અવાજનું પ્રદૂષણ થાય છે. વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ, વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ. આપણે આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન. બાય પ્રિવેન્ટનો મતલબ શું થશે? પ્રિવેન્ટ. તો પ્રિવેન્ટનો મતલબ થશે અટકાવવું. પ્રિવેન્ટનો મતલબ અહીંયા શું થશે? અટકાવવું. વી કેન પ્રિવેન્ટ અવર એન્વાયરમેન્ટ. આપણે આપણું પર્યાવરણ બચાવી શકીએ બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન. પોલ્યુશનને શું કરીને? અટકાવીને. વી શુડ રિમૂવ ઓલ કોઝ. કોઝ એટલે કારણો. કોઝનો મતલબ ભાઈ ફ્રેન્ડ શું થશે? કારણો. વી શુડ રિમૂવ એટલે હટાવી નાખવું. રિમૂવ આપણે હટાવી નાખવાનું, હટાવી નાખવું જોઈએ. ઓલ કોઝ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. હવા, પાણી, અવાજના પ્રદૂષણના જે પણ કારણો છે, આપણે કારણોને શું કરવાના? હટાવી નાખવાના. વી શુડ પ્લાન્ટ એટલે ઉગાડવું થાય. વી શુડ પ્લાન્ટ એટલે આપણે ઉગાડવા જોઈએ. મોર ટ્રીઝ એટલે વધારે વૃક્ષો. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લો. લો એટલે કાયદો. હા ભાઈ, લો કો ક્યાં બોલતે હૈ? કાયદે, કાયદા. કાયદે में रहोगे તો ફાયદે में रहोगे. આમાં પણ એવું છે. ગવર્મેન્ટે વધારે કાયદા બનાવવા જોઈએ ટુ સેવ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણને બચાવવા માટે. એઝ ગુડ સિટીઝન, સિટીઝન એટલે નાગરિક. સિટીઝનનો મતલબ શું થશે ભાઈ? તો કે નાગરિક. એઝ ગુડ સિટીઝન, સારા નાગરિક તરીકે. વી શુડ ડુ, આપણે કરવું જોઈએ. ઓલ ધેટ એટલે બધું જ. ઓલ ધેટનો મતલબ શું થશે? એ બધું જ. વી કેન ટુ પ્રિવેન્ટ ઓલ કાઇન્ડ ઓફ પોલ્યુશન. કાઇન્ડ એટલે પ્રકાર. કાઇન્ડનો મતલબ શું થાય? પ્રકાર. કાઇન્ડ એટલે વસ્તુ પણ થાય, બરાબર? તો કન્ફ્યુઝ ના થતા. વી શુડ ડુ, આપણે કરવું જોઈએ. ઓલ ધેટ એટલે બધી જ વસ્તુ. વી કેન, આપણે જે કરી શકીએ ટુ પ્રિવેન્ટ ઓલ કાઇન્ડ ઓફ પોલ્યુશન, મતલબ કે બધા જ પ્રકારના પોલ્યુશન એટલે જે પ્રદૂષણ છે તેને શું કરવા માટે? તો કે એને અટકાવવા માટે, બરાબર? તો આ તો તમારો પહેલો હશે કે સેવ ધ એન્વાયરમેન્ટ. વિડીયોને છે ને 2-3 વાર જોજો કન્ટિન્યુ, કે જેથી આ શબ્દો બધા માઇન્ડમાં તમારે સેવ થઈ જાય. પછી તમે વાંચવા બેસો, ગોખવા બેસો ને, તો તમને ઇઝીલી મજાની રીતે ગોખાઈ જશે. ડન? તો પહેલો હશે. બીજો હશે કયો છે ભાઈ?
માય બેસ્ટ ફ્રેન્ડ. લો, તમારો બેસ્ટ ફ્રેન્ડની વાત કરી છે અંદર. આ એસે થોડો નાનો છે પણ આ બેઝિક એસે છે, મતલબ કે સ્ટાન્ડર્ડ આટલી વસ્તુ આવી જોઈએ. આમાં તમે હજુ એડ કરી શકો છો. માય ફ્રેન્ડનો આટલો એસે મેં લખ્યો છે, આટલી એક પીપીટી છે, આટલો એસે છે, પણ આમાં હજુ ચાહો તો તમે વધારે વસ્તુ શું કરી શકો છો, એડ કરી શકો છો. તો માય બેસ્ટ ફ્રેન્ડની વાત કરીએ, તમે કોઈ પણ નામ લખે તો ચાલશે. અંદર નામ લખેલું છે વિક્રમ. વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તમે કોઈનું પણ નામ લખી શકો છો, બરાબર. આઈ ફાઉન્ડલી કોલ હિમ વિકી. હું તેને શું કહીને બોલાવું છું, વિકી. અથવા ફાઉન્ડલી ના લખો તો ખાલી એટલું પણ લખી શકો છો કે આઈ કોલ હિમ વિકી. વિકી ઇઝ અ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય. કોઈ છોકરી હોય, છોકરીની કોઈ બહેનપણી હોય તો એ પ્રમાણના શબ્દો હોવા જોઈએ. પછી બોયની જગ્યાએ તમારે શું કરી દેવાનું, છોકરી છે એટલે ગર્લ કરી દેવાનું. તો હીની જગ્યાએ શું કરવાનું, હીની જગ્યાએ તમારે શું કરવાનું, સી. કે સી ઇઝ અ ટોલ એન્ડ ગુડ લુકિંગ બ્યુટીફુલ ગર્લ. ને છોકરો હોય તો હેન્ડસમ લખી શકો છો, બરાબર. પછી હેન્ડસમ ગર્લ એવું ના લખતા, મજા નહીં આવે. તો વિકી ઇઝ અ ટોલ, ઊંચો છે, એન્ડ ગુડ લુકિંગ બોય, સારો દેખાડો છોકરો છે, એટલો તો ફ્રેન્ડ છે. હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. ઇન હિઝ સ્ટડી, ભણવામાં હોશિયાર છે. એન્ડ ઇઝ અ ગુડ ટેનિસ પ્લેયર, અને ટેનિસનો સારો ખેલાડી છે. ના ગમે ટેનિસ તો ક્રિકેટ કરી દો, ક્રિકેટે ના ગમે તો કબડ્ડી કરી દો, બરાબર. તમને જેવું ગમે એવું કરો. ભાઈ અંદર ઇટ વોઝ એટલે ભૂતકાળ. ઇટ વોઝ ડ્યુરિંગ અ ટેનિસ મેચ. ડ્યુરિંગનો મતલબ શું થાય, ડ્યુરિંગનો મતલબ થાય દરમિયાન, તેરે મેરે દરમિયાન. ઇટ વોઝ ડ્યુરિંગ ટેનિસ મેચ, ટેનિસ મેચ દરમિયાન ધેટ વી મેટ. બાય મીટ એટલે મળવું થાય. મીટ પરથી શબ્દ છે મીટિંગ. મીટનો મતલબ શું થાય, મળવું, રવું. ટેનિસ મેચ દરમિયાન વી મેટ એટલે અમે મળ્યા હતા. ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ એટલે પ્રથમવાર અમે ટેનિસ મેચ દરમિયાન મળ્યા હતા. વી પ્લેડ અ ડબલ મેચ ટુગેધર. ટુગેધર એટલે ભેગા. અમે ભેગા થઈને ડબલ ટેનિસની મેચ રમ્યા હતા. ડબલ મેચ એટલે એક મેચને બે વાર રમે એવું ના હોય. ડબલ મેચનો મતલબ થાય આ બાજુ 2 જણ હોય, પેલી બાજુ 2 જણ હોય, બરાબર. એને ડબલ મેચ કહેવાય. તો આ લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા તો એ લોકો ડબલ ટેનિસ મેચ શું કર્યા હતા, શું કરી હતી, રમ્યા હતા. એન્ડ વન ધ કપ, અને કપ જીત્યા હતા ફોર અવર સ્કૂલ. અમારી સ્કૂલ માટે અમે કપ જીત્યા હતા. વર્લ્ડ કપ લાવી. ભલે ઇન્ડિયા વર્લ્ડ કપ નથી જીત્યું, પણ આ લોકો એમની સ્કૂલ માટે વર્લ્ડ કપ જીત્યા હતા. ઇટ્સ અ ગુડ થિંગ, સારી વસ્તુ છે. સિન્સ ધેન, સિન્સ ધેનનો મતલબ થાય ત્યારથી. રિમેમ્બર, યાદ રાખજો. સિન્સ ધેનનો મતલબ શું થશે, ત્યારથી. સિન્સ ધેન વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો બની ગયા. બિસાઇડ્સ, બિસાઇડ્સનો મતલબ થાય તદ ઉપરાંત, એની સિવાય. નહીં કહેતા કે આ તો છે જ પણ એની સિવાય હજુ આ પણ છે. તો એની સિવાયનો મતલબ જો ગુજરાતીમાં ઇંગ્લિશમાં બોલીએ તો બિસાઇડ્સ, તદ ઉપરાંત. બિસાઇડ્સ, તદ ઉપરાંત. બિસાઇડ ટેનિસ એટલે ટેનિસ સિવાય. વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ. ટેનિસ તો છે જ લાવે, એની વાત છોડો, પણ ટેનિસ સિવાય અમારા બીજા ઘણા એવા કોમન ઇન્ટરેસ્ટ છે, બરાબર. લાઈક જેમ કે વોચિંગ મૂવી, મૂવી જોવાનું, મ્યુઝિક સાંભળવાનું, ટ્રેકિંગ, ટ્રેકિંગ એટલે પર્વત ઉપર ચડે ને પેલા, બરાબર. એ તો આ પણ અમને સાથે કરીએ છીએ, કોમન ઇન્ટરેસ્ટ છે. વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુગેધર. ટુગેધર એટલે ભેગા મળીને, સાથે. સ્પેન્ડ એટલે શું થાય, પસાર કરવું અથવા વિતાવવું. વી સ્પેન્ડ એટલે અમે વિતાવીએ છીએ લોટ ઓફ ટાઈમ ટુગેધર. સાથે મળીને અમે ઘણો એવો સારો ટાઈમ વિતાવીએ છીએ. વિકી ઇઝ એન ઓબેડિયન્ટ બોય. ઓબેડિયન્ટ એટલે ભાઈ આજ્ઞાંકિત. યાદ રાખજો છોકરાઓ, છોકરીઓ. થોડી શરદી થઈ ગઈ છે. વિકી કેવો છે તો કે ઓબેડિયન્ટ બોય. બોય એટલે છોકરો અને ઓબેડિયન્ટ એટલે આજ્ઞાંકિત. વિકી આજ્ઞાંકિત છોકરો છે. હી રિસ્પેક્ટ ઓલ એલ્ડર્સ. બધા વડીલોની તે શું કરે છે, રિસ્પેક્ટ કરે છે. રિસ્પેક્ટનો મતલબ થાય આદર, અને એલ્ડર એટલે મોટા. બધા મોટા લોકોની તે શું કરે છે, આદર કરે છે. આઈ હેવ લર્ન્ટ અ લોટ ફ્રોમ હિમ. હું તેનામાંથી ઘણું બધી વસ્તુ શીખ્યો છું. આઈ હેવ લર્ન એટલે હું શીખ્યો છું. લોટ એટલે ઘણું બધું. ફ્રોમ હિમ એટલે તેમાંથી. ઇન્સ્પાઇટ ઓફ, હા હું લા, ઇન્સ્પાઇટ ઓફ એટલે શું થાય, ઇન્સ્પાઇટ ઓફનો મતલબ થાય છતાં. ઇન્સ્પાઇટ ઓફનો મતલબ શું થાય, છતાં. ઇન્સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ અ રિચ ફેમિલી. રિચ એટલે અમીર, પૈસાદાર, માલદાર. પૈસાદાર કુટુંબમાંથી આવા છતાં
વિકી ઇઝ અ મોડેસ્ટ. મોડેસ્ટ એટલે કેવું? નમ્ર માણસ, નમ્રતા જેનામાં હોય, મોડેસ્ટ. પૈસાદાર કુટુંબમાંથી આવવા છતાં વિકી નમ્ર છે. આ બહુ રેર મળે. બાકી પૈસાવાળી પાર્ટી એટલે આમ સમથિંગ, આઈ એમ સમથિંગ સમજે અમુક લોકો, બધા નહીં ભાઈ, ખોટું ના લગાડતા જો પૈસાવાળો હોય તો. અમુક વિકી ઇઝ મોડેસ્ટ એટલે નમ્ર છે. એન્ડ હમ્બલ બોય, ઉમદા છોકરો છે, ઉમદા. મોડેસ્ટ એટલે નમ્ર ને હમ્બલ એટલે કેવો? ઉમદા માણસ છે, સારો માણસ છે, ભગવાન કા. આઈ એમ પ્રાઉડ, આઈ એમ પ્રાઉડ. આઈ એમ પ્રાઉડ એટલે મને ગર્વ છે. ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ, તેના જેવો મિત્ર હોવો મારી માટે શું છે? ગર્વ છે. બરાબર. છેલ્લું વાક્ય યાદ રાખજો. આ વાક્ય ઇંગ્લિશ સ્પીકિંગમાં પણ તમને કામ લાગી શકે છે કે આના જેવો મિત્ર હોવો, અમના જેવા ટીચર હોવા મારી માટે ગર્વની વાત છે. તો એની માટે ઇંગ્લિશમાં શું બોલાય કે આઈ એમ પ્રાઉડ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ. આઈ એમ પ્રાઉડ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ. બરાબર. તો આ તો આપણે બીજું હશે. ત્રીજા નિબંધની જો આપણે વાત કરીએ અંદર, તો ત્રીજો નિબંધ શું કહે છે? માય પ્રિપેરેશન. બે ક્યાં જતું રહે છે તું? સરખું રે ભાઈ. એમ રે એમ. માય પ્રિપેરેશન ફોર ધ, બે યાર, બોર્ડની એક્ઝામની આ તૈયારી નહીં કરવા દેલા આપણાને. માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ માટે મારી તૈયારી. આ એક આઈએમપી હશે, તમે ગણી શકો, જે એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધારે હોય છે. તો બોર્ડની એક્ઝામ માટે મારી શું છે? પ્રિપેરેશન. એટલે શું થાય? તો કે ભાઈ તૈયારી. બરાબર છે. આઈ વિલ બી એપિયરિંગ ફોર માય 10th સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામિનેશન ધીસ માર્ચ. પહેલું વાક્ય તમારે યાદ રાખવાનું છે કે માર્ચમાં જે પરીક્ષા લેવાની છે એમાં હું એપિયર થઈશ. એપિયરનો મતલબ એકચ્યુઅલી શું થાય? દેખાવું અથવા પ્રગટ થવું. પણ અહીંયાનો મતલબ થશે આપવું, એક્ઝામ આપવી. તો આઈ વિલ બી એપિયરિંગ, હું આપીશ ફોર માય 10th સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામિનેશન ધીસ માર્ચ, એટલે કે આ માર્ચ મહિનામાં. આઈ હેવ ઓલરેડી પ્રિપેર્ડ, મેં પહેલેથી તૈયારી કરી છે. માય સેલ્ફ એટલે મારી જાતે, વેલ એટલે સારી, ફોર ધ ટફ શેડ્યુલ. ટફ એટલે અઘરું થાય, ને શેડ્યુલ એટલે તમારું જે સમયપત્રક હોય તે મેં પહેલેથી તૈયારી ભાઈ કરી નાખી છે. બરાબર. આપણે પહેલેથી તૈયારી રાખી જ છે, કોઈ ટેન્શન જ નહીં. આઈ હેવ અ ફિક્સ્ડ, મેં ફિક્સ કર્યું છે ડેલી રૂટીન. મેં મારું ડેલી રૂટીન ફિક્સ કર્યું છે. આઈ હેવ પ્રિપેર્ડ, મેં તૈયારી કરી છે ટાઈમ ટેબલની ફોર રિવિઝન ઓફ ઈચ સબ્જેક્ટ. ઈચ એટલે દરેક થાય. હું ભાઈ, ઈચનો મતલબ શું થાય? દરેક. હું જે પણ અંદર વાક્ય બોલું છું ને તમારે શાંતિથી સાંભળવાનું, એનો મિનિંગ વિચારવાનો. એટલે હું મિનિંગ તો તમને કહું છું જ, પણ તમારા સાથે ઇંગ્લિશની સાથે સાથે એનું મિનિંગ પણ માઇન્ડમાં રાખવાનું. આઈ હેવ ફિક્સ્ડ, મેં ફિક્સ કર્યું છે રૂટીન. પહેલાં તો આ વાક્ય. આઈ હેવ પ્રિપેર્ડ, મેં તૈયારી કરી છે, મતલબ મેં તૈયાર કર્યું છે ટાઈમ ટેબલ ફોર રિવિઝન ઓફ, એટલે કે રિવિઝન માટે ઈચ સબ્જેક્ટ. ઈચ એટલે દરેક, અને સબ્જેક્ટ એટલે શું થાય? વિષય માટે. આઈ મેક શ્યોર, હું ખાતરી, જો ભાઈ મેક શ્યોરનો મતલબ થાય ખાતરી કરવી. આઈ મેક શ્યોર, હું ખાતરી કરું છું. આઈ ફોલો એટલે કે હું ફોલો કરું ધેટ ટાઈમ ટેબલ, સો ધેટ, કે જેથી. સો ધેટનો મતલબ ભાઈ ફ્રેન્ડ શું થશે? સો ધેટનો મતલબ થશે કે જેથી. આઈ ફોલો ટાઈમ ટેબલ, હું મેક શ્યોર એટલે હું ખાતરી કરું છું કે આઈ ફોલો ધેટ ટાઈમ ટેબલ, હું એ ટાઈમ ટેબલને ફોલો કરું. સો ધેટ એટલે કે જેથી. આઈ એમ ફ્રી ફ્રોમ એની સ્ટ્રેસ. ફ્રી એટલે મુક્ત થવું, હું મુક્ત થઈ જાઉં કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ એટલે ચિંતામાંથી ઓર ટેન્શનમાંથી. સિન્સ, કારણ કે. આઈ કેન સ્ટડી એન્ડ રિમેમ્બર વેલ. સિન્સ એટલે કારણ કે. આઈ કેન સ્ટડી એટલે હું ભણી શકું. રિમેમ્બર એટલે દરેક વસ્તુ યાદ રાખી શકું. વેલ એટલે સારું. અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી એટલે શું થાય? વહેલું, સવારે વહેલા. આઈ ગેટ અપ એટ 5 AM, હું 5 વાગે ઉઠું છું. ગેટ અપનો મતલબ થાય સવારે ઉઠવું. બરાબર. સવારે 5 વાગે ઉઠું છું. એન્ડ રિવાઇઝ ઓલ ધ ડિફિકલ્ટ સબ્જેક્ટ, અને જેટલા પણ ડિફિકલ્ટ મુશ્કેલ વિષયો છે એ બધાને શું કરું છું? રિવાઇઝ. રિવાઇઝ મતલબ કે પુનરાવર્તન. ધીસ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન. આ રિટેન્શનનો મતલબ યાદ રાખજો, યાદશક્તિ, યાદદાસ્ત અથવા યાદશક્તિ. ઇંગ્લિશમાં કહેવાય રિટેન્શન. ધીસ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન. આ મારી યાદશક્તિને ઇમ્પ્રૂવ કરે છે. ઇમ્પ્રૂવ એટલે શું થાય? વધારે છે. આઈ હેવ એડોપ્ટેડ સેવરલ સ્ટાઇલ. સેવરલ એટલે ઘણી બધી, વિવિધ. આઈ હેવ એડોપ્ટ. એડોપ્ટ એટલે અપનાવવી. એડોપ્ટનો મતલબ શું થશે? અપનાવી. આઈ હેવ એડોપ્ટેડ, મેં અપનાવી છે
સેવરલ સ્ટાઇલ એટલે ઘણી બધી સ્ટાઇલ ઓફ લર્નિંગ સબ્જેક્ટ એટલે વિષયોને શું કરવાની, લર્નિંગ એટલે શીખવાની. ઇન મેથ્સ એન્ડ સાયન્સ, ગણિત અને વિજ્ઞાનમાં, આઈ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, રિમેમ્બર બાય રાઇટિંગ. મેથ્સ અને વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનમાં યુઝ્યુઅલીનો મતલબ થાય સામાન્ય રીતે. યુઝ્યુઅલી એટલે શું થાય, સામાન્ય રીતે. તો વિજ્ઞાન અને ગણિતમાં સામાન્ય રીતે આઈ રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખવું થાય. રિમેમ્બર એટલે શું થાય, યાદ રાખવું. હું યાદ રાખું છું બાય રાઇટિંગ, લખીને, એન્ડ ડ્રોઈંગ ડાયાગ્રામ. ગણિતમાં જે આકૃતિ આવે ને, ફકરો ને ડાયાગ્રામ, પ્રમેય, તો એ ડ્રોઈંગ કરીને યાદ રાખું છું. એન્ડ ફ્લો ચાર્ટ, ફ્લો ચાર્ટ એટલે જે પ્લસ આલેખ આવે બરાબર તે. લેંગ્વેજીસ કેન બી બેસ્ટ રિવાઇઝ થ્રુ કોન્સન્ટ્રેટ રીડિંગ. આ વાક્ય ખાસ યાદ રાખજો, જો તમારી માટે જ છે. અમુક જે વિષય આવે ને, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી અને બીજા કયા રહ્યા, બીજા કોઈ બી થિયરિકલ, હા સમાજ આવી ગયું, વિજ્ઞાન પણ આવી ગયું, ગુજરાતી, ઇંગ્લિશ. લેંગ્વેજ, ભાષાઓ, કેન બી બેસ્ટ રિવાઇઝ, એમને સૌથી સારી રીતે રિવાઇઝ કરી શકાય થ્રુ કોન્સન્ટ્રેટેડ રીડિંગ. ભાષાને તમારે એકદમ ધ્યાનથી વાંચવી પડે. આઈ ઓલ્સો ટેક હેલ્પ, હું મદદ લઉં છું, એન્ડ એડવાઇસ ઓફ માય પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. મારા માતા પિતા અને શિક્ષકોની શું લઉં છું, હેલ્પ લઉં છું. બરાબર. અબાઉટ એટલે કેવી રીતે, હાઉ બેસ્ટ આઈ કેન પ્રિપેર માય સેલ્ફ. હાઉ બેસ્ટ એટલે કેટલી સારી રીતે આઈ કેન પ્રિપેર માય સેલ્ફ એટલે હું મારી જાતને શું કરી શકું, તૈયાર કરી શકું ફોર ધ બોર્ડ એક્ઝામ. આઈ હેવ ચેન્જડ એટલે મેં બદલ્યું છે માય ફૂડ હેબિટ્સ. ફૂડ એટલે ખોરાક અને હેબિટ્સ એટલે આદતો. મેં મારા ખોરાકની આદતો બદલી છે. ઓલ્સો આઈ ટેક એટલે હું લઉં છું લાઇટ ફૂડ એટલે હલકો ખોરાક. વિચ ઇઝ ઇઝી એટલે જે સરળ છે, ટુ ડાયજેસ્ટ. ભાઈ ડાયજેસ્ટનો મતલબ થવું પચવું, પાચન શક્તિ. હું હલકો ખોરાક ખાઉં છું સો ધેટ એટલે કે જેથી એ ડાયજેસ્ટ ઇઝીલી, સરળતાથી શું થાય, પચી શકે. આઈ ઇટ એટલે હું ખાઉં છું પ્લેન્ટી. પ્લેન્ટી એટલે પુષ્કળ, બહુ જ બધું, ઘણું બધું, પ્લેન્ટી. આઈ ઇટ એટલે હું ખાઉં છું પ્લેન્ટી એટલે પુષ્કળ ઓફ સલાડ એટલે સલાડ, એન્ડ ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળો. પછી થોડો નિબંધ લાંબો છે પણ યાદ રાખજો, મજા આવે એવો છે. એની પછી આફ્ટર માય મોર્નિંગ રિવિઝન, સવારના રિવિઝન પછી આઈ ગો ફોર અ વોક, હું ચાલવા જાઉં છું, ઓર એક્સરસાઇઝ. બે સરખું રહે ને, મારી છે કરતા તમને ચાલવા જાઉં છું કાં તો પછી કોઈ એક્સરસાઇઝ કરું છું. આઈ ઓલ્સો સ્પેન્ડ, સ્પેન્ડનો મતલબ અહીં થશે ભાઈ વિતાવવું, પસાર કરવું. આઈ ઓલ્સો સ્પેન્ડ હું વિતાવું છું ટાઈમ ટોકિંગ ટુ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા સાથે શું કરવામાં, વાતચીત કરવામાં, એન્ડ ફ્રેન્ડ્સ એટલે મિત્રો સાથે વાત કરવામાં. ઇટ રિફ્રેશિસ મી, તે મને શું કરે છે, તાજગી આપે છે, મને રિફ્રેશ કરે છે. ઇન ધ ઇવનિંગ એટલે સાંજે આઈ પ્લે ફોર સમ ટાઈમ, હું રમું છું, એન્ડ ઓલ્સો વોચ ટીવી ફોર એન અવર, 1 કલાક. ભાઈ ગુજરાતીમાં લખતો હતો 1 કલાક. સાંજે 1 કલાક માટે ખાલી શું કરે છે, ટીવી જોવે છે. બરાબર. આઈ એમ કોન્ફિડન્ટ, મને વિશ્વાસ છે, ઓફ ગેટિંગ ગુડ માર્ક્સ. તો ભાઈ મને વિશ્વાસ છે કે હું સારા માર્ક શું કરી શકીશ, મેળવી શકીશ. તો આ હતા તમારા ટોટલ કેટલા નિબંધ, 3 નિબંધ. હવે આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીશું. વધારે કરીશું તો તમારું કોન્સન્ટ્રેશન જતું રહેશે, ઉપરથી બધું જશે. અને જે હથોડા બેચ છે ને એમાં ખરેખર હથોડા મગજ પર તમારે શું થશે, વાગવા લાગશે. તો સેક્શન ઈમાં 3 નિબંધ આપણે પૂરા કર્યા છે. બાકીના ઈમેલ, જે રિપોર્ટ છે અને જે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે જે ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે એ આપણે નવા વિડીયોમાં અને પછીના વિડીયોમાં શું કરીશું, કન્ટિન્યુ કરીશું. બરાબર. તો ત્યાં સુધી ફ્રેન્ડ્સ મજા કરો, વાંચતા રહો અને પોતાની હેલ્થનો શું કરો, ખ્યાલ રાખો. બરાબર. બાય બાય.